સીતારામ જયલીભાઈમાં આજે ગુંદા અને કેરીનું અથાણું બનાવવાનું છે. મીઠું અથાણું, ટૂંકમાં પપ્પાને ગોળવાળું ભાવે એટલે થોડુંક સ્વીટ બનાવવાનું છે. હમણાં આગળ રેસીપી બતાવું કઈ રીતના બનાવવું છું એમ. જોકે હું બહુ મસાલાને એકદમ આમ ન કોઈને સમજાય એવું અથાણું હું નથી બનાવતી. સાવ ઇઝી મસાલા હોય ને એવું નાખીને અથાણું બનાવીએ. ગઈકાલે જે મેં ચણા મેથીના અથાણાનો વિડીયો મૂક્યો તો ઘણા બધા સવાલ આવ્યા કે ભાઈ એમાં ગોળ નખાય કે ન નખાય. ના, એમાં ગોળ ન નખાય, એમાં ખાંડાઈ ન નખાય અને ગોળે ન નખાય. ટૂંકમાં ચણા મેથીનું અથાણું એવું છે કે ડાયાબિટીસવાળાને ખાસ ઉપયોગી થાય. ઓછું તેલ તમે નાખો તો પણ ચાલે, લાંબો ટાઈમ ન રાખી શકો. ઇન્સ્ટન્ટ ખાવામાં તમે ઓછું તેલ નાખીને રાખો ને તો વાંધો ન આવે. એટલે ચણા મેથીનું અથાણું બહુ જ સારું છે ડાયાબિટીસવાળા માણસો માટે. એમાં ગોળાઈ ન હોય અને ખાંડાઈ ન હોય, અને મેથી ચણા એટલે સારું કહેવાય એમને હેલ્થ માટે. ને એમાંય લાગે કે કંઈક અથાણાની સિઝનમાં ખાધું એમ. હું તો થોડાક જ અથાણા બનાવું, કિલા 1.5 કિલાની અંદરના જ. પછી આ સિઝન પ્રમાણે ભાવે, પછી બહુ ન ભાવે. અમુક આમ આખું વરસ ઢગલો કરી ન રાખું, કિલા 1.5 કિલાનું જ બનાવવું. એટલે કંઈ વેસ્ટય ન જાય અને સિઝન પૂરી થાય ને ત્યાં તો અથાણા પૂરા થઈ જાય. ગુંદાનું અથાણું બનાવવું. ગુંદા તો તોડી લીધા ગુંદામાંથી. હવે એમાં મીઠું નાખીને ઠરિયા કાઢી નાખું. ગુંદા બહુ અસલ છે. અહીંયા ગુંદો છે અમારે, એમાંથી તોડ્યા, ઘરના જ ગુંદા છે, બહુ અસલ છે. મીઠું નાખીને ઠરિયા કાઢી લીધા ગુંદામાંથી. ખાટું પાણી કેરીનું છે ને એમાં પલાળી દો. કલાક એક હવે આમાં પલાળીને રાખી દો, પછી સાફ કરી નાખો. ગુંદાનું અથાણામાં છે ને થોડુંક ટાઈમ લાગે, મહેનતવાળું કામ છે. પહેલાં તો ગુંદાને ભાંગી 2 કટકા કરી ઠરિયા કાઢવામાં મીઠું નાખીને મેં કર્યું જ છે, તમને બતાવ્યું વિડીયોમાં, છતાં એક વખત પાછું કહી દઉં. મીઠું નાખીને ઠરિયા કાઢીને પછી ખાટા પાણીમાં બોળી દેવાના. અને કેરી તો મેં ગઈકાલે જે ચણા મેથીનું અથાણું કર્યું હતું ને એની કેરી ભેગી પલાળી એ બોરો નાખી દીધો હતો, એટલે એનું ખાટું પાણી નીકળે ને એ પાછું મારે આમાં પણ કામ આવી ગયું હતું, ચણા મેથીમાંય પણ કામ આવ્યું, અને એ પાણી પાછું રાખ્યું હતું ને તો ગુંદા પલાળવામાં કામ આવ્યું, વધારે હતું એટલે. તો આ તો સુકાઈ ગયું છે. ગુંદા મેં સાફ કરીને સુકાવા મૂકી દીધા, તો મસાલો વઘારી અને તરત જ પાછું મિક્સ બધું કરી શકો. ગરમ તેલ કરી પછી મસાલો બધું રેડી કરી ને થોડીક વાર ઠંડુ થવા દેવાય, પછી ચટણી મીઠું ને એવું બધું નખાય. એમાં ચટણી જો કે ઠંડુ થાય પછી જ નાખવાનું, બાકી કલર લાલ ન રહે, એમ થોડોક ડલ થઈ જાય, કાળા જેવું થઈ જાય ચટણી ભરે એટલે. ત્યાં સુધી એટલું ખાસ ધ્યાન રાખવાનું કે ગરમ હોય ત્યાં સુધી ચટણી નહીં નાખવાની, બાકી મીઠું ઓકે છે, નાખી શકો તમે. ને હું કંઈ એમાં ચણા મેથીના અથાણામાં માપ સાઈઝ એવી કંઈ ખાસ ન હોય. 250 મેથી હોય તો તમે 100 ગ્રામ 50 ગ્રામ એવી રીતે મસાલા નાખી શકો. મેં નાખ્યા હતા 50 ગ્રામ, ખાલી રાઈના કુરિયા 100 ગ્રામ નાખ્યા હતા, બાકી 50 ગ્રામ નાખ્યા હતા. અને એમાં કંઈ કદાચ 2 ચમચી વધારે થઈ જાય મસાલો બીજો કોઈ તો પણ કંઈ પ્રોબ્લેમ ન થાય એમાં. એટલે એવું નથી કે એક્ઝેક્ટ તમને 2 ચમચી વધી જાય તો એનો ટેસ્ટ ખરાબ થઈ જાય, એવું કંઈ હોતું નથી. હવે આપણે ગુંદાનું અથાણું બનાવી લઈએ. ગુંદામાં છે ને એને પ્રોસેસ જે લાંબી છે એટલે મેં થોડી વારે જે પ્રોસેસ કરી લીધી એની, એટલે હું વિડીયો એડ કરી દઈ. તો અત્યારે મસાલો પહેલાં વઘારી નાખું. ગુંદા સુકાવા મૂકી દીધા. ખાટા પાણીમાંથી ગુંદા કાઢીએ ને એટલે પછી પાછા કપડું કે લઈ, એક જૂનું કપડું લઈ, ટૂંકમાં સફેદ કપડું, એનાથી એકદમ ચોખ્ખા કરી નાખવાના. ચીડ પણ જે હોય એ કાઢી નાખવાની. અને આ જે ખાટું પાણીમાં બોળ્યું હોય ને તો એ ખાટા પાણીનો બધું એમ ટૂંકમાં એકદમ ચોખ્ખા કરી નાખવાના, પાણી નહીં રહેવા દેવાનું જરાય, ને પછી સૂકવી દેવાનું. સુકાતા કંઈ વાર ન લાગે. તડકે નહીં સુકાવવાનું, તડકે તો ચણા મેથી એ કાંઈ ન સુકાવવાનું, બધું પંખા નીચે સુકાવવાનું, એટલે કંઈ કાળું ન થાય. ને ગુંદામાં તો ખાસ જરાય તડકો ન લાગવા દેવાય, એટલે એકદમ લીલા ગુંદા રહીએ.
ગરમ કરીને રાખ્યું છે. જરાક વરાળ નીકળી જાય ને પછી જ વઘાર કરાય. એકદમ સળસળતું તેલ મસાલામાં ન નખાય એટલે નહીંતર બાકી છે ને રાઈના કુરિયાને બધું બરી જાય. ઘણાય તો એકદમ તેલ અહીં ઉકળતું હોય ને સીધું આમાં નાખે. એવું નહીં, સાવ ઠંડુય નહીં થવા દેવાનું અને સાવ ગરમય નહીં રાખવાનું. થોડુંક મીડિયમ રાખવાનું એટલે આ મસાલા છે ને બરે નહીં કંઈ. રાઈના કુરિયા છે, મેથીના કુરિયા એ બરી જાય જલ્દી એટલે થોડુંક માપમાં રાખવાનું. તો ગુંદા છે ને કિલાક જેટલા ગુંદા હતા. પછી એમાં આટલી કટકી કેરીની નાખી છે. આ 2 કેરી હતી, મેં તો જો કે અમારા આંબામાંથી તોડીને નાખી છે એટલે. ને બાકી આ રાઈના કુરિયા છે ને એ 100 ગ્રામ છે, આ 50 ગ્રામ છે, વરિયાળી 50 ગ્રામ છે અને મેથીના કુરિયા 50 ગ્રામ છે. સાવ સિમ્પલ મસાલા. હિંગ છે, હળદર, મીઠું, ચટણી ને થોડોક આ ગરમ મસાલો ટેસ્ટ માટે. સ્વાદ આમ ટૂંકમાં આમ સુગંધ સારી આવે. એનાથી સ્વાદ તો કંઈ આવે નહીં પણ સુગંધ સારી આવે મસાલાની. ને ગોળ નાખવાનો છે. પપ્પાને ગુંદાના છે ને મીઠા અથાણા ભાવે. બાકી તમે આમ ગોળ ન નાખો તો પણ ગુંદા મીઠા જ હોય થોડાક. ખાંડવાળા નથી કરતા કંઈ પણ, અમે ખાંડ નથી નાખતા, ગોળ નાખીએ છીએ. પપ્પાને થોડુંક મીઠું બહુ ભાવે એટલે. પહેલાં રાઈના કુરિયા આવી રીતે પાથરી દેવાનું. વરિયાળી મેં પીસી નાખી તો કોઈના મોઢામાં ન આવે અને ઘાટો થોડોક મસાલો થઈ જાય, આપણે ગુંદા ભરાઈ જાય એવો. એટલે વરિયાળી થોડી વધારે નાખીએ. હું વધારે નાખું. ઘણાય વરિયાળી ઓછી નાખતા હોય, એવું કંઈ નથી જરૂરી કે નાખવી જ પડે વરિયાળી. કદાચ તમને એવું લાગે કે ઓછી નાખવી તો નાખી શકો. પછી આવી રીતે વચ્ચે ખાડો કરી દેવાનો. એમાં બધા ગરમ મસાલા નાખી. આ જોકે કાંઈ બીજું તો નથી ગરમ મસાલામાં, પણ મરીને એવું છે. હિંગ વધારે નાખવી એટલે અથાણાનો ટેસ્ટ સારો આવે. આ ચણા મેથીનો અથાણામાં પણ સુકાઈ ગયું ને બધું. પછી માં એ બપોરે ભેરવી દીધું, આમાં મિક્સ કરી દીધું બધું સરસ એકદમ. હજી આમાં તેલ નાખવું પડશે. 250 મેથીમાં પણ આટલું બધું થઈ જાય તો કિલો 1 મેથીનો કરાય નહીં આટલો ઢગલો. જો આ ઘરમાં જાજા બધા હોય, જાજા વ્યક્તિ હોય અને ખાવાવાળા હોય બધા અથાણું તો બનાવે એટલું બધું. બાકી તો આ બધું છે ને તાજું ભાવે અને ઓછું હોય ને તો ભાવે. આપણે જાજો ઢગલો કરી દઈએ ને પછી ન ભાવે, બધું પડ્યું રહીએ બધું, ખાલી મસાલા બગાડવાય. થોડીક વાર ઢાંકી દઈએ, સરસ પાકી જાય અંદર. આ ઠંડુ થાય પછી મસાલો એમાં નાખી દો અને તેલ ઠંડુ થાય એટલે આમાં નાખી દો ચણા મેથીમાં. હું કામ કરતી હોય પણ કામ કરતાં મારું ધ્યાન રાખવું. ખાવા પીવાનું થોડુંક ખાતી પીતી રહેતી હોય. મસાલો નાખી દઉં. હળદર નાખી થોડીક. બહુ હળદરની જરૂરત નહોતી કેમ કે આ બેયમાં હળદર નાખેલી હોય ને એટલે નાખી મેં થોડીક. એક પહેલાં મીઠું નાખી દઉં. ઓલા બે આમાં પણ મીઠું અને હળદર નાખ્યા હોય અને આમાં પણ મીઠાવાળા પાણીમાં બોયરા હોય, હળદર મીઠાવાળા પાણીમાં, અને પહેલાં પણ મીઠું નાખીને સાફ કર્યા હોય. એટલે મીઠું સ્ટાર્ટિંગમાં ઓછું નાખવું, ચાખીને પછી નાખવું. કેમ કે વધી જાય ને તો કંઈ ન થાય, ઓછું હોય તો કરી શકીએ કંઈ. ચટણી મીઠું
તમારા સ્વાદ અનુસાર નાખી શકો. તીખું ખાતા હોય તીખું કરવાનું, મોરું ખાતા હોય મોરું કરવાનું. અહીંયા હું ગોળ નાખું જ, પણ જરૂરી નથી કે ગોળ નાખવો જ તમારે. અમારે તો પપ્પાને મીઠું ભાવે ને એટલે અમારે નાખવો પડે ગોળ વધારે. એને એકદમ મીઠા ગુંદા જોઈએ છે. આ બધું મિક્સ કરી લેવાનું એકદમ સરસ. ફોન નીચે મૂકવો પડ્યો તો. મારી પાસે એવું કોઈ નથી કે ફોન હાથમાં લઈએ અથવા તો મને વિડીયો ઉતારીને આપે હું કંઈ કામ કરતી હોય તો. એટલે હું ખુદ જ વિડીયો શૂટય કરું અને કામય કરું જ. હવે આમાં બધું મિક્સ કરી દઈએ. કેરી સુકાઈ ગઈ હતી, કેરી મિક્સ કરતો. તેલ પછી નાખીશ, જરૂરત હશે ને એટલું. ઓછું તેલ પહેલાં નાખ્યું તો આ મિક્સ કરવા ઇઝી પડે થોડાક મને. ગુંદા એવા ને એવા છે સરસ, એકદમ લીલા લીલા. બહુ ટાઈમ ન થવા દેવાનો સુકાવામાં પણ, અને તડકોય નહીં લાગવા દેવાનો, બાકી આ કાળા થઈ જાય પછી. એકદમ ચોખ્ખા થઈ ગયા, જરાય એટલે જરાય પાણી નહોતું, અત્યારે કોરા થઈ ગયા છે. બસ હવે થોડીક વાર વિડીયો 2 મિનિટ મૂકીને પછી એકદમ મિક્સ કરી લો. હાલો, સરસ મિક્સ થઈ ગયું છે. હજી થોડીક વાર આમ દાબીને રાખી દઈએ ને એટલે તેલ તો ઉપર આવશે, પણ તો પણ જરાક એક તેલ નાખીને મૂકી દઉં એટલે મારે કાલ સવાર સુધી હવે આને અડવાનું નથી થતું. સરસ મસાલો એકદમ મિક્સ થઈ ગયો ને કલર પણ આવી ગયો. બહુ લાલ ન થાય ઓના જેટલું, કેમ કે ગોળ નાખ્યો હોય ને એટલે. અને મારા પપ્પાએ એમ કીધું તું ચટણી ઓછી નાખજે, દીકા તીખા નહીં કરતી, દીકા તીખા નહીં કરતી, 2 વાર બોલ્યા. મીઠા કરજે, ગોળવાળા મીઠા કરજે, પણ તીખા નહીં કરતી. એટલે ચટણી ઓછી નાખી મેં અને ગોળ વધારે નાખ્યો, એટલે થોડુંક આમ પીળાશ ઉપર દેખાય. ગોળ ન નાખો તો એકદમ સરસ લાલ લાલ દેખાય. પણ ઘરનામને ભાવતું હોય એવું કરાય. દેખાવ ઉપર જરૂરી નથી કે દેખાવ સારો આવવો જોઈએ, ટેસ્ટ સારો હોવો જોઈએ, અને આપણા ઘરનાઓને જેવું ભાવતું હોય એવું બનાવવાનું. આ ચણા મેથીમાં પણ તેલ નાખી દો. આ 2 ટોપડીમાં જ અથાણા રહેવા દેવાના છે. 5-7 દિવસ સુધી આમાં જ રાખીશ. અને રોજ દિવસમાં 2 વખત સવાર સાંજ ચમચો ફેરવી અને મિક્સ કરવાનું. પણ રાખવાનું આમાં જ, સીધું એવું નહીં કે સીધું બરણીમાં ભરી લેવાનું. પાંચ 6 દિવસ તો રોજ આમ ચમચો ફેરવીશ. ને પછી એવું લાગશે ને કે તેલની કે મીઠાની જરૂરત છે તો ચેક કરી અને પછી બરણીમાં લાસ્ટ ભરવાનું 5-6 દિવસ પછી. ત્યાં સુધી તો રોજ 2 સવાર સાંજે ને ચમચો ફેરવી અને મિક્સ કરી લેવાનું. એટલે સરસ એકદમ અથાણું મિક્સ થઈ જાય, ગળી જાય, પછી જ બરણી ભરવાનું. હાલો, 2 અથાણાનું કામ કમ્પ્લીટ અહીંયા.